પ્રાચીન કોટિયાર્ક મંદિર. અત્યારે આપણે આ પ્રાચીન કોટિયાર્ક મંદિર તરફ જઈ રહ્યા છીએ. કોટિયાર્ક પ્રભુ જે છે એ ખડાયતા ગણાતીના ઈષ્ટદેવ કહેવાય છે અને એ ધાર્મિક માન્યતા પ્રમાણે હજારો વર્ષ પહેલાં મધુ અને કેટબ નામના બે દાનવોએ માણસ જાતને એટલે અહીંયા જે માણસ જાત રહેતી હતી એનું જીવવું આરામ કરી મૂક્યું હતું. એટલે વૈષ્ણવોએ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ આપ આ ધરતી ઉપર આવો અને આ દાનવોથી અમને મુક્ત કરાવો. અને એ પ્રાર્થનાનું ફળ સ્વરૂપ હજારો સૂર્યનું જેને તેજ છે એવા શ્રી કોટિયાર્ક પ્રભુનું અહીંયા પ્રાગટ્ય થયું. કોટિયાર્ક પ્રભુ એનું એક પુરાણું મંદિર છે અહીંયા. એ લગભગ એવું માનવામાં આવે છે, ગુજરાતના ઇતિહાસ પ્રમાણે જોઈએ તો એ ગુજરાતનું પ્રખ્યાત સૂર્ય મંદિર છે અને એની સ્થાપના લગભગ 800થી 1000 વર્ષ પૂર્વે અહીંયા કરવામાં આવી હતી. હાલ એ લગભગ ખંડેર અવસ્થામાં છે, કારણ કે કોટિયાર્ક જ્ઞાતિએ એમનું જે મંદિર છે એ મહુડી ગામની બહાર બનાવ્યું છે. લગભગ જૈન મંદિર જે આવે છે કોટિયાર્ક મહુડીનું, એ મહુડીના જૈન મંદિર પહેલાં લગભગ 1 કિલોમીટર પહેલાં એક નવું મંદિર ત્યાં ખડાયતા જ્ઞાતિએ ઊભું કર્યું છે. પણ એનું પુરાણું મંદિર હજી પણ એ ભગ્ન અવસ્થામાં પણ આજે છે. અને અહીંયા એક પૂજારી પણ છે, મહંત છે, જે એની પૂજા કરે છે. એનું ફેમિલી ભલે દેવ નીચે આવી ગયા છે પણ તેમ છતાં એ મંદિર સાવ અપૂજ્ય નથી મુકાયું. એ હજી સુધી એની પૂજા થાય છે. આપણે એ તરફ જઈ રહ્યા છીએ. પણ આ જે રસ્તો દેખાય છે, આ રસ્તેથી આ જે ટેકરી છે એ ટેકરી ઉપર પાછળના ભાગમાં એ મંદિર અસ્તિત્વમાં આવેલું છે. મારી સાથે ભાવના અને હેત બંને મારી સાથે છે અને અમે ઘણા વર્ષો પછી આ મંદિર તરફ જઈ રહ્યા છીએ. સાવ એનો કોઈ રસ્તો છે જ નહીં, પણ એને આ જ રીતે જવાનું છે. આ એક કેડી છે, જે કેડીના સહારે આપણે મંદિર તરફ જઈશું. અત્યારે હાલના સમયમાં આ કેટલાક પગથિયા બનાવવાનું કામ શરૂ થયું હતું, પણ ખબર નહીં એ કેવી રીતે અટકી ગયું છે. પણ આટલા પગથિયા બન્યા પછી પગથિયાનું કામ અટકી ગયું છે. અજાણ્યો આવે તો એને ડર જ લાગે કે એને અહીંયા ખબર જ ના પડે કે અહીંયા ઉપર એક આવું પૌરાણિક મંદિર પણ હાલ છે. આ જગ્યાએથી આ સાબરમતી નદીના વિશાળ પટ અહીંથી દેખાઈ રહ્યો છે. પણ આ સાબરમતી નદી એ અહીંથી જ બને છે, એ હું આગળ વાત કરીશ આપને. મંદિરે રડ્યું ખડ્યું કોઈ આવે છે, બાકી કોઈ અહીંયા આ મંદિરની શુદ્ધ લેવાય કોઈ આવતું નથી. હવે અહીંયા એક પરિવાર હતું જે એને પૂજા વિધિ સંભાળી હતી. હવે અત્યારે છે કે નહીં એ ખબર નથી, જઈશું એટલે ખબર પડશે. આજે પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય છે એ મંદિરની નાના દર્શન થઈ રહ્યા છે પેલા ઝાડ પાછળ.
અને અહીંયા ધર્મશાળા છે જ્યાં પેલા પૂજારી રહે છે. વૃદ્ધ દાદા હતા એ તો કદાચ છે કે નહીં ખબર નથી. આ એ પ્રસિદ્ધ કોટિયાર સૂર્ય મંદિર છે. કેટલાક એ સમયની પ્રતિમાઓ હજી પણ અહીંયા છે. આજે પાછળ દેખાય છે સાબરમતી નદી છે. આગળ હાથમતી નદી સાબરમતીને મળે છે. અહીંયા આગળ જ મળે છે, થોડીક દૂર જ છે. હાથમતી નદી સાબરમતીને મળે છે. ત્યારબાદ સાબર નદી એ સાબરમતી તરીકે જાણીતી છે અને જે અમદાવાદ જેવા મહાનગરમાંથી પસાર થઈ અને ખંભાત પાસે દરિયામાં મળે છે. અને આ સાબરમતીના આ બંને સ્થળ ઉપર બિરાજમાન છે પ્રભુ છે કોટિયાર. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ કોટિયાર મંદિર છે. ખડાયતાઓના ઈષ્ટદેવ જે છે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જ્યારે જોઈએ છીએ ત્યારે આ કોટિયાર મંદિરને સૂર્ય મંદિર તરીકે એમાં વર્ણવેલું છે. આમ પણ એ કરોડો સૂર્યનું જેનામાં તેજ છે એવા શ્રી કોટિયાર એમનું આ મંદિર છે. સામે દેખાય ગણપતિ દાદાનું મંદિર છે. અહીંયા ભગવાન શ્રી કોટિયાર છે પણ અત્યારે એમના દર્શન બંધ છે. અત્યારે ભગવાન વિશ્રામ કરી રહ્યા છે. ભોજન બાદ ભગવાન વિશ્રામ કરતા હોય છે અને અહીંયા પછી સંધ્યાના દર્શન થતા હોય છે, જ્યારે ભગવાન ઉત્થાપનના દર્શન થતા હોય છે કે જ્યારે ભગવાન બપોરે આરામમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે દર્શન આપતા હોય છે. હા, અહીંયા 100% હનુમાનજી દાદા, ગણપતિ દાદાની મૂર્તિ હોવી જોઈએ. અને અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે જે આજે નાની મૂર્તિ મૂકેલ છે. મંદિરની સ્થિતિ કંઈ બહુ સારી નથી. થોડા વર્ષોમાં મંદિર જો આમને આમ પડ્યું રહેશે તો તૂટી જશે. ખંડેર અવસ્થા છે. અહીંયા શિવજીનું પોઠીઓ પણ છે અને શિવજી ખુદ છે. આપણી સામે જ આપણો ઇતિહાસ મરી રહ્યો છે. અત્યારે રસ્તો આ બાજુ છે પણ મને એવું લાગે છે કે પહેલાંના સમયમાં આટલું બધું ફરીને નહીં આવવું પડતું હોય. આમ આપણે જે શંકર મંદિર જોયું, શિવજીનું મંદિર જે જોયું આપણે, ત્યાંથી કદાચ નીચેથી ઉપર અવાતું હશે. મંદિરથી હવે નીચે તરફ ઉતરી રહ્યા છીએ. મંદિરને સારી બાબત એ છે કે મંદિરને વીજળી આપતી એક ઇલેક્ટ્રિક લાઇન પણ અહીંથી છે અને પાણીની પાઇપલાઇન પણ છે, જેથી અહીંયા જે એક પરિવાર રહે છે એને આ પ્રકારની તકલીફ નથી પડતી. એટલે આપણે આ મવડી મધુપુરી ગ્રામ પંચાયતનો આભાર માનવો જોઈએ કે એણે આપણને આટલી વ્યવસ્થા આપી છે, જેના કારણે આ એક પૌરાણિક મંદિરમાં આજે પણ રડ્યું ખડ્યું પણ કોક અહીંયા આવે છે. બીજી કોઈ વ્યવસ્થા નથી. મંદિર ભયજનક અવસ્થામાં જ છે. જે આપણે જોયું કે આ મંદિરનું રિપેરિંગ એ બહુ તાતી જરૂરિયાત છે. પણ હવે કોણ કરશે, કેવી રીતે કરશે એ વિચારવું પડે. મને એવું લાગે છે કે કડાયતા જ્ઞાતિએ આગળ આવવું જોઈએ
નીચે મંદિરોમાં ઘણી બધી વ્યવસ્થાઓ એ લોકોએ ઊભી કરી છે, તો થોડી વ્યવસ્થા અહીંયા પણ એ લોકોએ કરવી જોઈએ એવું મારું માનવું છે. અને બીજી મારી ગુજરાત સરકારને પણ એ મેસેજ આપવાની ઈચ્છા છે કે આ સૂર્ય મંદિર, જે મોઢેરા સૂર્ય મંદિરને આટલું બધું વ્યવસ્થિત રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચવી શકતી હોય, તો આ પણ આર્કિયોલોજીમાં આ મંદિરને લઈ અને આ મંદિરને બહાર સંભાળ થવી જોઈએ. આ ભયજનક રીતે ઇલેક્ટ્રિકનો કેબલ છે જે આપણે લગભગ માથે અડી જાય એ સ્થિતિમાં છે. આ મંદિરને થોડું સમથળ કરી પગથિયા બી થાય તો અહીંયા કોઈ આવે, બાકી જેને થોડું પણ પર્વતોમાં રખડવું ગમતું હોય એ જ અહીંયા આવે. આ સુંદર દ્રશ્ય છે કે આ ઉતરતા ઉતરતા આખી નદી તમને અહીંયા સાબરમતી નદી દેખાય છે. બસ આ રીતે ઉતરવામાં થોડું જાળવીને ઉતરવું પડે. બીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી દ્વારા ગુજરાતના ઇતિહાસનું વર્ણન કરવામાં આવેલ છે. એના 8 ગ્રંથો છે. એ 8 ગ્રંથોમાં જે ગુજરાતમાં જે મંદિરોની વાત જેમાં છે એમાં કોટિયર મંદિરનો ઉલ્લેખ એક સૂર્ય મંદિર તરીકે થયેલ છે. એ લખાણ આપ જોઈ રહ્યા છો અત્યારે. આ એ પુસ્તક છે જેમાં એ ઇતિહાસમાં આ ઉલ્લેખ છે. ગાવા માટે આ એક જ ભાગ એવો રહ્યો છે કે જેની ઉપર ચાલીને આવી શકાય એવું છે. બાકી આ રીતે કોતરો તૂટી ગયા છે. આ નદી કિનારે મવડી ગામનું સ્મશાન છે. પાછળ જ પંપ રૂમ છે. હવે તો ખાસું પાણી રહેશે. અહીંયા કિનારો હતો, સ્મશાન જેવું અહીંયા હતું નહીં. સ્મશાન છાપરી તો પછી બની. પહેલાં ત્યાં નદીના પટમાં જ અંતિમ સંસ્કાર કરાતા હતા હિન્દુઓના. અને આ સુંદર એ નાહવાની પણ મજા આવે એવી આ નદી હતી. પણ સમયે બધું બદલાતું હોય છે.